કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો। ગાંધીધામ અંજારમાં કમોસમી વરસાદ ખાબક્યો। અબડાસા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી। મુન્દ્રા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો સાથે જોડાયા છે। અલ્પેશ, કચ્છમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। કિન્નરી કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। આજ સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। તે સમયે મુન્દ્રાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે, તો અંજાર અને ગાંધીધામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, અને ખાસ કરીને બાગાયતી પાકમાં નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે। ભર ઉનાળે જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે જિલ્લાની અંદર અત્યારે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે।